જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને આપણે વાડી આવી ગયા ને વાડી આવીને ગા તો દોવાની ખાલી નામ હોય કે ગા દોવાની છે। ગા અત્યારે 1.5 લીટર દૂધ કરી આપણે નાનજી બાપાને ચા હાટું દેતું જવાનું, ઘરે કાંઈ લઈ જવાનું ન હોય એટલે આપણે દેવાંશીને પપ્પાને રજૂઆત કરીશી કે એક ગા લઈ ગયો પણ એ એવું કહે છે કે તમારે ખાલી રજૂઆત કરવાની, લેવી ન લેવી મારે નક્કી કરવાનું। તો હવે એ કેદી નક્કી કરીને કે એ પાછો કાંઈ જવાબ દેતા નથી। હે રજૂઆત તો મૂકી, હવે જવાબ દઈ દે। રજૂઆત કરીને જવાબ ન મળે તો આંદોલન કરે આંદોલન કરીને જાગું ક્યાં? કારણ કે આપણે સરકારમાં નથી, અમુક જવાબ ન મળે પછી ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરે એટલે આપણે ગાયનું જોવું આવતા જતા ક્યાંક એવી હારી આવી છે ને તો લઈ લેવું। અને મને દુજાણા વગર ગમે નહીં। આ તો પછી વરસાદ નહોતો થતો ને દેવાંશીને પપ્પા કહેતા હતા કે એટલે નથી લેવી, તો કીધું હાલો ગોયરું આપણે જેમ કેમ હાકી, પણ અત્યારે લઈ દો તો સારું એમ, તો આંદોલન તો કરવું જ નથી કારણ કે જો આપણે ચા પીવો હોય ને દૂધ ખાવું ને એક જોઈ તો છાશ જોઈ મારે, એટલે આપણે કઈ ઉપાધિ છે નહીં। અમે મારો દીકરો કઈ ચા તો પીતા નથી। લઈ લેવું આવતા જતા જોતા જોતા કે ખારી એ છે ને એટલે લેવાઈ જાય, બીજું શું। અને અમારે પ્રશ્ન ગા લેતા બીક જ લાગે છે। એક તો પેલા કેવી આવે એમાં અમે 2-3 વાર અમે એવી રીતના છેતરાઈ ગયા છે ને, એટલે અમને ઈ જ પેલા તો બીક લાગે કે કેવી આવશે એમ, એટલે જલ્દી જોતા જોતા કેદી લેવાય નક્કી નથી પણ લેવું હા હવે લેવું। હવે અમે નવરાઈ થઈ ગયા કામ કરીને આમાં બધું, અને નીણ તો આપણે સ્ટોક એટલો છે કે ઘટે એમ જ નથી, ગાય આવે તો દુઃખી થાય એમ તો નથી। જો ખડ કેવું થઈ ગયું છે, હા એ તો ચાલુ જ રહે। હવે તમારે શું કામ કરવાનું છે? મારે કામ હવે એવું વિચાર છે કે ફૂટીનો માલ લેતો આવવાય છે એટલે મને ફૂટી થવા તૈયાર એમ કરો એટલે અત્યારે એને ફોન કરું, એ લખી દે ને તો ફૂટી લેતો આવું। કોંડોણા જાઓ અહીં મળી જાય, ચિત્રાવળ દાદર અહીં મળે, ત્યાંથી લઈ આવશું એટલે એનું કામ ચાલુ કરી દઈએ। હા એનો ફોન તો 2-3 દિવસથી આવી ગયો પણ કઈ દેવાંશી પપ્પા નવરા નહોતા, અને આપણે કામ છે નીંદવાનું, તમે નીંદવા મને એટલે હું એકલી જ છું। તમે આવો છો ભેગા? હું આવી હથવારો કરવા। હાલો તો કેમ નીંદાવાના હોય એમ કરે છે। હા જે આપણે મગફળી 1 મહિનાની થઈ એટલે કે 3 તારીખ અને આજ ફરી 3 તારીખ આવી ગઈ એટલે 1 મહિનો ફિટ થઈ ગયો। આપણે હજી લગીમાં મગફળીમાં આપણે કોઈ જાતનો દવાનો છંટકાવ કરેલ નથી, એટલે કે હાવ દવા વિનાની છે। અને આપણે ઈરું તો વરસાદ મોર એટલે કે અઠવાડિયા મોર દેખાવા માંડી હતી, પણ આપને એમ હતું કે ભારે વરસાદની આગાહી છે એટલે ઈરું વહી જાય ધબધબાટીમાં, વરસાદ ને પવન ને આવશે ને, અને હકીકતમાં વહી ગઈ છે પણ તેમ છતાંય અમુક ટકા દેખાય છે, હજી ખાલી 5%। એટલે આપણો માણસ છે જી સુરેશ ભાગ્યો એ કે અદા એક રાઉન્ડ હાલો ને કે મારી દે ઈયળનો કે, કીધું કાંઈ વાંધો નહીં। એટલે આપણે અત્યારે ઈયળ માટે લેવા છીએ કોરાજન દવા, એટલે કોરાજન દવા આપણે 5-5 ml નાખીને મારી દઈ એટલે ઈયળ ખાવાનું કામ બંધ કરી દે। અને હવે આપણે ફૂલ ધોમ ઉઘડે છે એટલે હુયાઈ હવે ફૂટવાની તૈયારી જ છે, એટલે ઈયળ હુયાઈ ન ખાય અને નુકસાન ઓછું કરે, પણ લગભગ તો વહી જ ગઈ છે। કારણ કે અમારે અમુક ઈયળની ઉંમર હોય કે ભાઈ 10 થી 15 દી વધીને જીવી શકે, એનાથી વધારે જીવી ન શકે, પણ આપણે ખેડૂતનો જીવ ન રહે એટલે એમ થાય કે દવા મારી દઈ, નકરી વધીને અઠવાડિયું 10 દી જીવે, એનાથી વધારે જીવે નહીં। અત્યારે જે નવા પાંદ આપણે આવે છે ને એ એકદમ કમ્પ્લીટ છે જો, પણ તેમ છતાં હવે જો ન મારી તો સુરેશને એમ થાય કદા દવા લઈ નથી દેતા, અને હજી છે હીરું અમુક ટકા 5-10% હા વહી નથી ગઈ, એટલે કીધું કાંઈ વાંધો ને મારી દે। એટલે આપણે સુડોમોનાસ અને ડાયકોડરમાં બેક્ટેરિયા નાખ્યા, આપણે ફૂગનાશક દવાનો એક રાઉન્ડ માર્યો નથી અને હજી મારવાનોય નથી, કારણ કે બેક્ટેરિયા નાખ્યા હોય ને આપણે અઠવાડિયું અગાઉ મારે લઈ ન હોવો જોઈએ અને અઠવાડિયું પછી મારવાનું નહીં ફૂગનાશક રાઉન્ડ। ઈયળનો મારો તો વાંધો ને, બાકી ફૂગનાશક દવાને બેક્ટેરિયાને
આડવે જો ફૂગનાશક દવા મારીને તો બેક્ટેરિયા મરી જાય, અથવા અગાઉ મારેલો હોય ને તો બેક્ટેરિયા કામ ન કરે. એટલે આપણે ફૂગનાશક દવા અત્યારે કંઈ છાંટવા નથી. આના પછીનો રાઉન્ડ લેવું એમાં આપણે પંચેતા લગી ટેબોકોનાઝોલ જ છાંટશું, કારણ કે ફૂગમાં ટેબોકોનાઝોલનું કામ સારું છે એમ. એટલે 2 રાઉન્ડ એના મારી દઈ અને એકાદો પાછો બીજો મારી એટલે આપણી મગફળી પાકી જાય. ભાગ્યું રાખ્યું ને એ ખેતરમાં કપાસ નીંદવાનું કામ ચાલુ છે અને આજે તો આપણા ભાઈ ઉઘડી ગયા. મને એમ હતું મારે એકલીને નીંદવો જોઈએ, ત્યાં તો દેવાનસિંહ પપ્પા નીંદાવા આવ્યા. આપણે એમ થયું કે નહીં નાના ભાઈ આમ તો જો કે ઉઘડી ગયેલા છે આવી તેદુના. હા હમણાં નથી ઉઘડ્યા કાલ કે આજ બપોરે કઈ તો આવી તેદુના ઉઘડી ગયા 15 વર્ષ છે એમ બે ના આડા હવરા તારા ઉઘડી ગયા ને અમારા ઉઘડી ગયા બે તો વાંધો નહીં. એટલે આપણે હું તો નીંદવા આવ્યો ભેગો આપણે નરેશ ને લેતા આવ્યા એટલે 3 જણા વૈરગા ને બપોરે પૂરું થઈ ગયું. નકર નહીં નાને આખો દી થાત, આખો દી માં રહી જાત થોડું, કારણ કે 3 જણા બપોર થયું એટલે અત્યારે વાગ્યા છે આમ તો 12 થયા. 12 થયા એટલે હું નીંદી નાખા થઈ એટલે 1.5 જણાનું કામ હતું, પણ તું કદાચ 7:30 વાગ્યા લગી ખેસ તો નીંદાઈ જાત. નકર કાલ બપોરે નીંદત. પણ આજે આપણે એમ થયું કીધું ઓલું કડિયાને પાછો કઈ ફોન આવ્યો નહીં અને મારે કઈ બીજું કામ હતું નહીં, તો હાવ વાડીએ બેહું એના કરતા જી કીધું હાલ નીંદાણવી તે નીંદાઈ ગયું, કામ પતી ગયું. મને અફસોસ ન થાય ને કે નીંદાયું નહીં એમ. હા મને એમ થાય ને કપા આપણે નીંદી નાખ્યો, કારણ કે હવે જે છે ને એ હવે કઈ એમાં ખડ થાય નહીં. હવે પછી હાથીમાં પારા સૈડા રાખે ને રાપ આયલા રાખે એટલે ખડ થાય નહીં અને તા કપા મોટો થઈ જાય. એટલે હવે કઈ નીંદવું પડશે નહીં. એટલે આ વર્ષનું આપણો કપા નીંદવાનું ફાઇનલ થઈ ગયું. દેવાનસિંહ પપ્પાએ પૂરું કરી દીધું, કપાને ઉજરો કરી દીધો નીંદી. અને આને શું કહેવાય ઓલું આપણે ગાર્ડનમાં ફરવા જઈએ તો શું કહેવાય? લોન. લોન અહીં આપણે ખેતરમાં લોન થઈ છે, આપણે આ નડશે. આપણે તો જો આ થાય ને આખાઈમાં તો બેંક માંથી લોન લેવી પડે. એવું છે? ખાવાની, છોકરાઓ પૈણાવાની, મકાન બનાવીને લોન લેવી પડે ને એ લોન લ્યો ને પછી પૂરું, પછી ખેતી ન કરવી પડે. લોન લઈને ખાવાનું જો આ ખેતરમાં થઈ જાય એટલે લોન લેવી પડે, લોન લ્યો ને એટલે ખેતી કરવી ન પડે, કારણ કે લોન ભરવામાં બેસાઈ જાય. સિટીમાં ગામડામાં એટલો ફેર. જો અહીંયા અમારે આને લોન કરી તો લોન લેવી પડે અને સિટીમાં આને ભાવે લોન લઈને પછી અહીંયા ફરવા જાય. હવે આને લોન કેતા લોન કેતા જી કેતા હોય. આપણે જોઈ છે, આપણે તો અહીંયા ધોકડ કહીએ, અમારે શુદ્ધ ભાષામાં ગામડાની ભાષામાં કોઈ ધરો કે કોઈ ધોકડ કે એમ. તો આ કામ તો આવે. આપણે પિતૃને પાણી રેડવા જાય ત્યારે આને જોયું, વિધિમાં જોઈ પાછી જોઈ. હા એ ગઈટા મુકતા ગયા હોય તો શાસ્ત્રમાં છે આનું એમ કે પાણી રેડવા જાય ને તો એમ કે ધરો લેવી પડશે પછી પાણી પૂગે. હવે શું હોય ઇતિહાસ આપણે કઈ ખબર નથી, પણ જે હકીકત અત્યારે હાકી ઈ કહી છે આપણે તો. પણ ઈ ફાઇનલ હે ઇતિહાસ ની કે લોન લીધી હોય ને તો તમે સિટી ફરવા જઈ શકો. આમાં બેહવા અટાણાઈ નો બેહી, આપણે બગીચામાં બેહી જ્યાં વાલી લાગે આ વાલી ન લાગે. આયા તો કેવી દેખાય જોવો તો. કોક આવે ને તો ગમે એવો કપા સારો હોય કઈ ઘટે નહીં એવી રોનક, પણ અહીંયા દેખે ને એટલે આ જ દેખાય. આ દેખાય, બીજું કઈ ન દેખાય. કે અત્યારના સમયમાં ધોકડ કરી દીધી છે એમ જ થાય. પણ આપણે કાલે દવા છાંટી તો જો ઉપર સોગા પીરા માંડ્યા દેખાવા એટલે વહી જા હવે. હા હવે રે નહીં જાજો ટાઈમ જો હુકાવા માંડી, હાવ નાબૂદ થઈ જાય. આપણે 3-4 ગુંડા નાના નાના હતા એમાં કાલ દેવાનસિંહ પપ્પાએ ઈ જ કામ કર્યું. અત્યારે મારી દીધી છે ને પાછી આપણે કપા મોટો થઈ જાય ને હાથી છૂટી જાય ને પછી ક્યાંક રહે ની પાછો વારો લઈ લેવું, પણ એનું નખો કાઢી નાખવું છે. આ ખેતરમાંથી હાવ કાઢી નાખ્યો, આટલી રહી છે. 2 ગુંડા 3 ગુંડા રહી ગયા. હા હાથીમાં બાકી રાખ્યું ને એટલે હાલે. પાછું હાથી આખી નાખીને ભૂકો નત કચરી થઈ જાય તો દવા સાથે ન હાલે. જો ધાણા ભાજીનું વાવેતર આપણે ક્યાંય કર્યું નથી, અને જો વાવેતર કર્યું હોત તો અત્યારે તો ધાણા ભાજી ધોમ થતી હોત, કારણ કે વાયરું ગયું 20 દીનું એટલે વરસાદ કાંઈ હતો નહીં. નો વરસાદ હોય ને એટલે ધાણા ભાજી બહુ થાય, પણ આપણે કંઈ વાવેતર કર્યું નહોતું કે ભાવ હોય નહીં સારું. હા ખેડૂત કમાય, વાવે તો કમાય ને એમ.
એ વાવી છે તો જ આવતી હોય ને. અને આમાં ખેડૂત હે ને નક્કી કરી લીધું હોય કે વરસાદમાં ધાણા ભાજી થાય નહીં, પસકી જાય. પણ ઓણ કઈ વરસાદ જ આવ્યો નહીં એવી આશા તો ન હોય કે વરસાદ નહીં આવે ધાણા ભાજી થઈ જાય. એટલે આપણે ધાણા ભાજી તો ખાલી થોડીક જોતી હોય. એટલે અત્યારે જો કેરો કરીને તો એ વસ્તુ નકામી, કારણ કે એમાં ખડ થઈ જાય અને થોડાક દી ખાઈ તા પૂરું થઈ જાય. એટલે આપણે જેટલી જરૂરિયાત છે ને એટલી, એટલે આપણે જે ટમેટી વાવી છે એમાં વૈશમાં ખાલું છે ને એમાં અત્યારે થોડા થોડા ધાણા નાખી દઈ એટલે અસલ થઈ જાય ને આપણે ખાવા પૂરતા. અને હજી ટમેટી મોટી થાય ને ત્યાં તો એ પૂરું થઈ જાય, ત્યાં પાછું ક્યાંક બીજે વારી 20 ગ્રામ કે 25 ગ્રામ નાખી દેવું. પણ અત્યારે નૈનાને કીધું અહીંયા સોંપી દેતું એટલે આપણે ખાવા પૂરતી થઈ જાય. બા રોય જેમ કે ધાણા ભાજી વાવતા નથી. તે આજ તો આપણે ઘરે હતા બપોર પછી, કારણ કે આપણે ઘર સાફ કરવાનું કામ ચાલુ કરવાનું છે. હમણાં શ્રાવણ મહિનો આવી જાય ને શ્રાવણ મહિનામાં ધૂ કચરા કરાય નહીં. હવે હમણાં 2-3 દિવસ આપણે એ કામ કરવાનું છે. પણ અત્યારે ફ્રી થઈને તો દેવાંશી પપ્પાને કીધું અત્યારે તો સ્પેશિયલ ખાલી ધાણા ભાજી જ વાવવા જાવ એટલે યાદ આવે. નકર વાડી આવીને બીજું કામે ચડી જાય ને તો ધાણા ભાજી ભૂલી જાય ને બા પૂછે વાવી છે તો કીધું અત્યારે ખાલી વાવવા જ આવ્યા જો સ્પેશિયલ ધાણા ભાજી. હવે હે ને એમાં લીટો ઊંડો કરીને આસા દાણા વેરી દે એટલે કઈ ઘટે નહીં ને ઉગી જાય, ભેજ પૂરો ને એવું. હું આપડા એ ટપકની નડી જામ એક લાંબી કરી કાલ તો પાથરી દેવી છે. તો પછી અત્યારે રાતના તો હજી જો આમાં લાડવા વાર લ્યો. હજી ત્યાં ક્યાં વરસાદ ગયો ને 1 દી થયો છે. હા એટલે ઉગી જાય, કઈ વાંધો નહીં આવે, વાવી દે. હું તો વાવું જ છું. માપે બસ આશા જ નાખજે બસ એટલે જ. હા અત્યારે આ શાકભાજી ને બધું વાવ્યું હોય એમાં પ્રશ્ન રહ્યો હોય ને તો ઉંદેડાને ખાઈ જવાનું. હા કાઈ વસ્તુ ખેડૂને ઉગી જ નથી એવું વાવડ બધાયને સંભળાય છે. આપણે કઈ પ્રશ્ન નથી, આપણે તો એક જ વાર શાકભાજી વાવ્યું ત્યાં સીધું ઉગી ગયું, કાઈ ઘટે નહીં એવું. ગુવાર હે ને કમ્પ્લીટ ઉગી ગયો હે અને ભીંડોય ઉગી ગયો હે. પણ હવે કાલે આપણે હાથી જોડીને એટલે આમાંય ભેગા ભેગી બેલી હાકી નાખી એટલે થઈ ગઈ કમ્પ્લીટ. પછી નીંદી નાખશું. હા અને મગ તો જો મગની રોનક તો જો મગની રોનકમાં કાંઈ ઘટે નહીં. અને મગ આપણે હે ને હાઈતમ આવશે ને ત્યાં નીકળી જવા જોઈએ. એમાં પછી કોઠીંબાનું વાવેતર કરવાનું છે. હા ચોરી ને મગ બે એવા હે. એને તો થોડોક વરસાદ આવે ને ત્યાં જ એમાં રોનક એવી આવી જાય. અને હવે પછી ખેડૂને વાડીએ બધું શાકભાજી થવા મળશે. હા હવે 20-25 દીમાં લગભગ મનશે બધું થવા. ભીંડો આપણે ગુવાર તો ને મોડું વાવવાનું, જેને વેલું વાવવા દીધું હોય એને તો વેલું થવા માંડે. થવા જ હવે અમુક ખેડૂને ભીંડા ને ગુવાર ને ઉતરવા માંડ્યા અને અમુક ને જ 20 દી પછી ઉતરશે. વરસાદ નહોતો ને એટલે શાકભાજી વહેલું ઉતરે. જો વરસાદ હોય ને તો વાર લાગે. મને કે વરસાદ સતત ચાલુ હોય ને તો ન થાય કઈ. હા ગૌશાળામાં લીમડાની ધુવાડી 2 ટાઈમ થાય. નાનજી બાપા ધુવાડી બંધ થવા દે નહીં એટલે ગાયોને જરિયાય માખ્યું કઈડે નહીં. અને ઈ પાછી ડબ્બામાં આખો દી હે ને નાનજી બાપા ધુવાણી ચાલુ રાખે હે અને ડબ્બામાં ફરતા નાનજી બાપા એ હોલ કરી નાખ્યા હે. એટલે આમ હવા મળે અને માથે રાખી દે ડબ્બો એટલે કે કદાચ પવનનું અંદર જગે વધારે ભડકો થાય ને તો નીરને પડી. આપણે નીર અહીંયા જ છે એટલે એમનો તગારામાં કે હેઠો તાપે ન કરાય. નહીં પવન આવે ને તીખારો જાય તો નકામી વસ્તુ જલ્દી હળગે. જો આપણે ઉપયોગ ન હોય ને નકર સુલે ચા કરવું હોય તો કોઈ રીતે તાપ ન થાય, પણ નીર હરકતા વાર ન લાગે. માથે આવી રીતે હે ને ડબ્બો મૂકી દે અને ઓલો ડબ્બો રાખ્યો હોય તો બધાયથી સારું ઢાંકણા વાળો. ઢાંકણું બંધ થઈ જાય પણ આ માથે મૂકી દે ને એટલે ઢાંકણાની જરૂર ન પડે અને તાપ થઈ તો કે નીકળી ન શકે. એમનો માથે ધૂંધવાયા રાખે અને ગાયોને રાહત થઈ જાય. માખીઓ નથી બેહતી. ફેર પડે. આ ધુવાણો આવે ને તો મચ્છર ને માખીઓ ન આવે. ક્યાં રાખે પવન નું જામ એટલામાં ને એટલામાં ને ધૂંધવાયા રાખે. હોલ કર્યા હે ને ઈ કામ સારું. પવન મૈલા રાખે ને ધુવાણો નીકળા રાખે. પવન આવે ને અને પાછું એમાં બધું નાખે નાનજી બાપા. આમાં લીમડો નાખે અંદર એટલે લીમડાની કડવી ધુવાણી હોય ને તો સારું રહે.